પાવીજેતપુર તાલુકાના સિહોદ ચોકડી પરનો ભારત બ્રિજના પિલ્લર નંબર 4 ઉપર સેટલમેન્ટ આવતા તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સિહોદ ચોકડી પર આવેલ ભારત નદી પરનો જે પુલ છે તે પુલ છે તે બેસી ગયો છે, જેના કારણે બંધ કરવામાં આવ્યો છે। ઉપરવાસમાંથી આવતી પાણીની ભારે આવક અને અતિભારે વરસાદના પરિણામે ભારત બ્રિજના પિલ્લર નંબર 4 ઉપર સેટલમેન્ટ આવેલ છે, જેથી સિહોદ ચોકડી પરનો ભારત બ્રિજ તમામ પ્રકારના વાહન વ્યવહાર અને લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। જે પ્રકારે છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં નદી નાળા છલકાઈ રહ્યા છે, તો કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના જે સિહોદ ગામ પાસે આવેલ ભારત નદી પરનો જે પિલ્લર છે તે બેસી ગયું છે અને 2 દિવસ પહેલાં જ ભારે પાણી આવવાના કારણે ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું અને હાલ છે તે આ પિલ્લર બેસી જવાના કારણે આખો પુલ તૂટી ગયો છે, જેને લઈને તમામ પ્રકારના જે વાહન વ્યવહાર માટે જિલ્લા કલેક્ટર દ્વારા આ પુલ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। બોડેલી તાલુકાના જોજવાઘોડા ગામ પાસે ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરનું કાબુ ગુમાવતા ટ્રક ઝાડ સાથે અથડાઈ। મળતી વિગતો પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વડોદરા બોડેલી હાઈવે પર આવેલ જોજવાઘોડા ગામ પાસે એક ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરનું કાબુ ગુમાવ્યું હતું અને ટ્રક છે તે ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ છે। આ ઝાડ સાથે અથડાતા ચાલકને ઈજા થયા હોવાની માહિતી મળી રહી છે। વડોદરા તરફથી બોડેલી તરફ આ ટ્રક આવી રહી હતી।